નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. જરૂરી મંજૂરી વગર ઉડાન ભરવા બદલ DGCA એર ઇન્ડિયા પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એરબસ વિમાનોએ એરવર્ધીનેસ રિવ્યૂ સર્ટિફિકેટ વગર 1-2 વાર નહીં પણ કુલ 8 વખત ઉડાન ભરી હતી. નિયમનકારે તેને સુરક્ષાના ગંભીર ઉલ્લંઘન તરીકે ગણીને ટોચના મેનેજમેન્ટને જવાબદાર ઠેરવ્યા છે. મુસાફરોની સુરક્ષા સાથે બાંધછોડ અને બેદરકારી બદલ એરલાઇન્સ સામે આ કડક પગલાં લેવાયા છે. થરાદમાં 5 પટ્ટી આંજણા ચૌધરી પટેલ સમાજ દ્વારા ઐતિહાસિક સામાજિક સુધારા કરાયા છે. નવા બંધારણ મુજબ સગાઈ તોડનારને ₹7.51 લાખ અને છૂટાછેડા પર 31 લાખનો દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત લગ્ન પ્રસંગોમાં ડીજે અને પ્લાસ્ટિક કપ ઉપર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. મંડપમાં સોફા ખુરશીને બદલે પરંપરાગત રીત રિવાજને પ્રાધાન્ય અપાશે. સમાજ બહાર લગ્ન કરનાર પરિવારને જ્ઞાતિની બહાર કરવાનો કડક નિર્ણય પણ લેવાયો છે. અમદાવાદની સબ સ્ક્વોડ દ્વારા મોરબી સબ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું. ચેકિંગ દરમિયાન જેલમાંથી 2 મોબાઈલ મળી આવ્યા હતા. મોબાઈલ જેલના બાથરૂમમાં પાણી જવાના બાકોરામાંથી મળ્યા હતા. મોબાઈલ મળવા મામલે મોરબી એ ડિવિઝનના જેલર દેવશી કરંગિયા દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને માઇનોર હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે. પ્રાથમિક માહિતી મુજબ તેમને અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ડોક્ટર્સની એક વિશેષ ટીમ તેમની સતત દેખરેખ રાખી રહી છે અને અત્યારે તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સુરક્ષાના ભાગરૂપે તેમને આગામી 24 કલાક માટે ઓબ્ઝર્વેશનમાં રખાશે. ભરૂચ SOGએ અંકલેશ્વર GIDC વિસ્તારમાંથી MD ડ્રગ્સ બનાવતા મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આરોપી ફાર્મા કંપનીમાં કેમિસ્ટ તરીકે કાર્યરત હતો અને પોતાના ટેકનિકલ જ્ઞાનનો દુરુપયોગ કરી ભાડાના મકાનમાં ડ્રગ્સ બનાવતો હતો. પોલીસે ઘટના સ્થળેથી 700 ગ્રામ તૈયાર ડ્રગ્સ, કાચો માલ અને સાધનો જપ્ત કર્યા છે. SOGની ટીમે આરોપી કેમિસ્ટની પૂછપરછ કરવા માટે તેની ધરપકડ કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે કડક વલણ અપનાવતા કહ્યું કે છેલ્લા 47 વર્ષની ચર્ચાઓમાં અમે ઘણા જીવ ગુમાવ્યા છે. આ વિસ્તારમાં અમેરિકાની જબરજસ્ત સૈન્ય શક્તિ તૈનાત છે અને ટૂંક સમયમાં વધારાના યુદ્ધ જહાજો મોકલવામાં આવશે. ટ્રમ્પે આ વિવાદને હવે કાયમી ધોરણે ઉકેલવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ નિવેદનથી પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવ વધવાની શક્યતા દેખાઈ રહી છે. ભારત પાકિસ્તાન વચ્ચે રમાનાર T20 વર્લ્ડ કપના મુકાબલા પહેલા પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે ટીમ ઇન્ડિયાને ખાસ ચેતવણી આપતા કહ્યું છે કે ભારતીય બેટ્સમેન્સે પાકિસ્તાનના સ્પિનર ઉસ્માન તારિકનો સામનો ખૂબ જ સાવધાનીથી કરવો પડશે. હરભજનના મતે તારિક એક શાનદાર બોલર છે, તેથી તેની સામે સતર્ક રહેવું જરૂરી છે. જોકે તેમને પૂરો વિશ્વાસ છે કે આ મેચમાં ભારત જ જીતશે. આજે પુલવામામાં આતંકી હુમલાને 7 વર્ષ થયા છે, જેના પગલે સમગ્ર જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે. ઘાટી અને પહાડી વિસ્તારોમાં સુરક્ષા બળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. લેથપોરામાં શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે. આતંકી હુમલાની આશંકા વચ્ચે ડ્રોનથી પણ દેખરેખ રાખવામાં આવી રહી છે. આજે સમગ્ર રાજ્યમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવીને સૈનિકો દ્વારા બાજ નજર રખાઈ રહી છે. રણવીર સિંહની ફિલ્મ ધુરંધર પાકિસ્તાનમાં પાયરસીનો શિકાર બની છે. એક વિદેશી બ્લોગરના વિડીયો મુજબ ત્યાંની દુકાનોમાં ફિલ્મની પાયરેટેડ કોપી ખુલ્લેઆમ માત્ર ₹50 વેચાઈ રહી છે. દુકાનદારે કમ્પ્યુટર પર ફિલ્મનું પોસ્ટર લગાવી ગ્રાહકોને આકર્ષવાનું શરૂ કર્યું છે. બ્લોગર દ્વારા કિંમત વિશે પૂછાતા દુકાનદારે તેને અત્યંત સસ્તી કિંમતે CD ઓફર કરી હતી. ત્યાં ગેરકાયદેસર રીતે થતું વેચાણ હવે ચર્ચાનો વિષય બન્યું છે. 14મી ફેબ્રુઆરીની તારીખ વિશ્વમાં પ્રેમ માટે જાણીતી છે, પરંતુ ભારત માટે આ દિવસ બ્લેક ડે બની ગયો છે. 2019માં આ દિવસે બપોરે 3 વાગે પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ CRPFના કાફલા પર હુમલો કર્યો હતો. આ ભયાનક હુમલામાં ભારતના 40 જવાનો શહીદ થયા હતા. હુમલાના સમાચાર મળતા જ સમગ્ર ભારત શોકમાં ડૂબી ગયું હતું. આજે ભારત તે વીર શહીદોના સર્વોચ્ચ બલિદાનને નમન કરીને યાદ કરે છે. ટીમ ઇન્ડિયા 15મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામેના મુકાબલા માટે શુક્રવારે રાત્રે 10 વાગે કોલંબો પહોંચી હતી. ભારતે અત્યાર સુધી અમેરિકા અને નામિબિયાને હરાવીને શાનદાર પ્રદર્શન કર્યું છે, જ્યારે કે પાકિસ્તાન પણ 2 જીત સાથે ફોર્મમાં છે. આગામી મેચ જીતનારી ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મજબૂત કરશે. આ હાઈ વોલ્ટેજ મેચ પર અત્યારે સૌની નજર છે. બંને ટીમ્સ વર્લ્ડ કપમાં અત્યારે વિજય લય જાળવી રાખવા માટે
મેદાનમાં ઉતરશે. ટીમ ઇન્ડિયા 15મી ફેબ્રુઆરીએ કોલંબોમાં પાકિસ્તાન સામે ટકરાશે, પરંતુ આ હાઈ વોલ્ટેજ મેચમાં વરસાદ વિઘ્ન બની શકે છે. હવામાન વિભાગે મેચના દિવસે 60% વરસાદની આગાહી કરી છે. ભારત અને પાકિસ્તાન બંને શરૂઆતની 2 મેચ જીતીને મજબૂત સ્થિતિમાં છે. જો વરસાદને કારણે મેચ ધોવાઈ જશે તો ક્રિકેટ ચાહકો ભારે નિરાશ થશે. ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જ્યાં વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમી વર્તાઈ રહી છે. નલિયામાં સૌથી નીચું 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હિમાલયમાં ઓછી હિમવર્ષા અને અલ નીનોની અસરને કારણે આ વર્ષે શિયાળો નરમ રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગ અને અરબી સમુદ્રના ગરમ પવનોને લીધે લઘુત્તમ તાપમાન ઊંચું રહેતા ડિસેમ્બર અને જાન્યુઆરીમાં અપેક્ષા મુજબની કાતિલ ઠંડી જોવા નથી મળી. વડાપ્રધાન શ્રી મોદી આજે આસામની મુલાકાતે છે, જ્યાં તેઓ ઉત્તર પૂર્વની પ્રથમ ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરશે. મોરાન બાયપાસ ખાતે નિર્મિત આ સુવિધા પર તેમની હાજરીમાં રાફેલ અને સુખોઈ વિમાનો વિશેષ એરિયલ ડેમો પ્રદર્શિત કરશે. આ ઉપરાંત પીએમ મોદી હજારો કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રવાસ આસામ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલની નિમણૂકના 10 મહિના બાદ આખરે નવી ટીમ જાહેર કરાઈ છે. આ સંગઠનમાં રણજીત ગિલીટવાલાના પુત્ર વિરલ ગિલીટવાલા, કરશન ગોંડલિયા અને દુર્ગા પ્રસાદ પાંડેને મહામંત્રી બનાવાયા છે. પ્રમુખના નજીકના દાવેદારોનો છેદ ઉડાડી હાઈકમાન્ડની પસંદગીના નામો જાહેર કરાતા આંતરિક ખેંચતાણ અને બિનઅનુભવી હોદ્દેદારોની વરણી અંગે અટકળો વહેતી થઈ ગઈ છે. જૂનાગઢમાં મિની કુંભ મેળાના ચોથા દિવસે અત્યાર સુધીમાં 4 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે. યાત્રિકોની સુવિધા માટે એસટી નિગમ દ્વારા 1000 બસીસનું સંચાલન કરાયું છે, જેમાં વધારાની 500 બસીસ અન્ય જિલ્લાઓ માટે ફાળવાઈ છે. જૂનાગઢ ઝોનના 850 કર્મચારીઓ 24 કલાક સેવામાં કાર્યરત છે. ભવનાથ મંદિરના ગર્ભગૃહને બિલીપત્રથી શણગારાયું છે. વડોદરાના અક્ષર ચોકથી સન ફાર્મા રોડ પર ગત રાત્રે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં અભિષેક મોરે નામના યુવકનું મોત થયું છે. પૂર ઝડપે આવતી થારની મહિલા ચાલક ઋષિકાબેન સરનાનીએ યુવકને અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. અટલાદરા પોલીસે મૃતકના પિતાની ફરિયાદને આધારે આરોપી મહિલાની અટકાયત કરી છે. આ ઘટનાથી મોરે પરિવારે પોતાનો જુવાન જોધ દીકરો ગુમાવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.